નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્લાસ 1, 2 તથા 3 અને 4ની બમ્પર ભરતીની વિવિધ જગ્યાઓ માટે જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની તમામ ભરતીની માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, આરએમસી દ્વારા વર્ગ 1, 2, 3 અને 4ની વિવિધ જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે એ આ ભરતી વર્ષ 2025-26ની અંદર કરવામાં આવનાર છે, જેની અંદર ક્લાસ 1, 2ના અધિકારીઓનો સમાવેશ થાય છે. સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, પટ્ટાવાળા, ડ્રાઈવર, સફાઈ કામદાર વગેરે જે ક્લાસ 4ના કર્મચારીઓ છે એમનો પણ જે છે એ સમાવેશ થાય છે. તો સૌપ્રથમ જે આ શોર્ટ નોટિસ છે તમે અહીંયા જોઈ શકો છો. ભરતી કેલેન્ડર અંદર જે પ્રમાણે લખ્યું છે પ્રમાણે ખાલી જગ્યાઓ પર નવી ભરતી કરવામાં આવે છે. વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં વર્ગ 1 થી 4 કુલ 765 કર્મચારીઓની ભરતી જે છે એ 2024-25ની અંદર કરવામાં આવે છે, અને વર્ષ 2025-26ની અંદર વર્ગ 1 થી 4ના જે છે એ 335 કર્મચારીઓની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તમે જોઈ શકો છો, વર્ષ 2024ની અંદર વર્ગ 1ની જે છે એ 4 જગ્યાઓ રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભરાઈ, વર્ગ 2ની 24 જગ્યાઓ, વર્ગ 3ની 708 જગ્યાઓ. આપણને ખબર છે જુનિયર ક્લાર્કની જે છે એ મોટી ભરતી રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે છે એ યોજાઈ ગઈ છે. વર્ગ 4ના જે છે એ 29 કર્મચારીઓ અને કુલ જે છે એ 765 કર્મચારીઓની ભરતી વર્ષ 2024-25ની અંદર પૂરી થઈ ગઈ છે. તમારામાંથી ઘણા બધા મિત્રો એવા પણ હશે કે એ જે ઓલરેડી આરએમસીની અંદર જોબ કરતા હશે, કારણ કે જુનિયર ક્લાર્કની અંદર જે છે એ મોસ્ટ ઓફ તમામ પ્રોસેસ અને નિમણૂક પત્રો જે છે એ મને લાગે છે ત્યાં સુધી જે છે એ અપાઈ ગયા છે. તો આપણે આગળ વાત કરીએ કે વર્ષ 2025-26ની અંદર કઈ કઈ ભરતી આવશે. તો વર્ગ 1ની જે છે એ 10 જગ્યાઓ માટે ભરતી આવશે, વર્ગ 2ની જે છે એ 12 જગ્યાઓ માટે, વર્ગ 3ની જે છે એ 286 જગ્યાઓ પર જે છે એ ભરતી આવશે. એની અંદર જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક એ જે છે એ તમામ પોસ્ટ જે છે આવી જશે. કોઈ લેબ આસિસ્ટન્ટની જગ્યા ખાલી પડી હોય એવી તમામ જગ્યાઓ જે છે એ વર્ગ 286 જગ્યાઓ જે છે એ વર્ગ 3ની અંદર અને વર્ગ 4ની અંદર જે છે એ 27 જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે. એની અંદર જે છે એ પટ્ટાવાળા થઈ ગયા, સફાઈ કામદાર થઈ ગયા, પછી જે છે એ એની અંદર એક ડ્રાઈવર પણ જે છે એ જનરલી વર્ગ 4માં જે છે એ ગણવામાં આવતો છે. તો આ રીતે તમે આ જોઈ શકો છો, વર્ગ 1ની 10 જગ્યાઓ, વર્ગ 2ની 12 જગ્યાઓ, વર્ગ 3ની 286 જગ્યાઓ. એની અંદર જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, લેબ આસિસ્ટન્ટ, બીજી કોઈ પણ વર્ગ 3ની જગ્યા ખાલી પડી હોય તો એ જે છે એ 286 જગ્યાની અંદર આવી જશે. અને વર્ગ 4ની જે છે એ 27 જગ્યાઓ, જેની અંદર પટ્ટાવાળા, સફાઈ કામદાર, ડ્રાઈવર વગેરેની મળી અને કુલ 335 જગ્યાઓ પર જે છે એ ભરતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તો સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આ મોટા સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાતની અંદર ઘણી બધી મહાનગરપાલિકાઓ છે અને એમના દ્વારા જો 300 જગ્યાઓ પર પણ ભરતી કરવામાં આવે તો ઓવરઓલ જે છે એ મોટી રોજગારીની તકોનું જે છે એ સર્જન થઈ શકે એમ છે. તો રાજકોટની અંદર જે છે એ 335 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે. આની વિગતવાર માહિતી જે છે એ હજુ સુધી બહાર પાડવામાં નથી આવી. જ્યારે પણ આની વિગતવાર માહિતી હશે તો એની માહિતી પણ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.